યુનિટ 4 જોઈ રહ્યા છીએ. આજે આપણે લેટ્સ રીડ મોર યુનિટ 4 લવ યોર લેન્ડ, તમારી ભૂમિને ચાહો અથવા તો આપણા દેશને ચાહો, એવું આ આપણા યુનિટનું શીર્ષક છે મિત્રો. તો આજે આપણે આ પાઠ ભણવાના છીએ. તો મિત્રો ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણાથી મોટા જે કોલેજ કરતા હોય છે, બસમાં જતા હોય તો શું કરે છે, બસમાં બેઠા હોય ને તો એમની આગળ જે સીટ હોય ને એની અંદર પેલી વાદળી હોય છે, તમને ખબર હોય તો એ વાદળી કાઢી કાં તો સીટ પર નામ લખી અને તમે બધા પણ ક્લાસમાં બેઠા હો છો, શું કરો છો, બેન્ચીસ ઉપર તમારું નામ ગોતો છો. કોઈ વ્હાઇટ કલરથી લખે, કોઈ પેનથી લખે, કોઈ બ્લેડથી ચેકા મારે, બરાબર છે. તો આ બધા જે આપણા લક્ષણો છે એ ગુડ સિટીઝનના નથી. આપણે બધા જો આવું કાર્ય કરીએ તો આપણે બધા બેડ સિટીઝનમાં આવીએ છીએ. તો આવો કંઈક આપણને સારી એવી સમજ આપતો આપણો આજનો આ યુનિટ છે લવ યોર લેન્ડ. તો જોઈએ મિત્રો આપણો યુનિટ વી આર ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આપણે સૌ ભારતના યુવાન નાગરિકો છીએ. યંગ એટલે યુવાન અને સિટીઝન એટલે નાગરિક. મિત્રો કે આપણે બધા ભારતના યુવાન નાગરિકો છીએ. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. ફ્યુચર એટલે ભવિષ્ય. આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. વી ઇન ઇન્ડિયા કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. આની અમને તો મિત્રો તમને પણ ખબર છે કે ભારતમાં આપણે 18 વર્ષની ઉંમરે મતદાન કરી શકીએ છીએ. ભારતમાં આપણે 18 વર્ષની ઉંમર આપણી પૂરી થાય પછી આપણે મતદાન કરી શકીએ છીએ. વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન. વોટ ટુ વોટ એટલે મત આપવું મિત્રો તમને ખબર હશે, આનાથી તમે પરિચિત હશો. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા દાદા દાદી જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે વોટ આપવા માટે જ આપણે કહીએ છીએ કે વોટ આપવા ગયા છે. તો ટુ વોટ એટલે મત આપવો. તો શું કહે છે મિત્રો કે વી મસ્ટ લર્ન ટુ બીકેમ ગુડ સિટીઝન્સ. આપણે સારા નાગરિકો થવાનું શીખવું જ જોઈએ. આપણે સારા નાગરિકો થવાનું શીખવું જોઈએ. ધેર આર સમ બોયઝ એન્ડ ગર્લ્સ હુ આર નોટ ગુડ સિટીઝન્સ. કેટલાક છોકરા અને છોકરીઓ કે જેઓ સારા નાગરિકો નથી. સમ યંગ પીપલ કટ ધ સીટ્સ ઓફ બસીસ. કેટલાક યુવાન લોકો બસોની જે સીટો હોય છે એને કાતરે છે. કટ્સ એટલે કે કાતરે છે, એને તોડે છે. or write their names on school benches, desk and blackboard. અને અથવા તો તેમના જે નામ છે એ શેની ઉપર લખે છે, એ લોકો બેન્ચીસ ઉપર લખે છે. સ્કૂલમાં જે બેન્ચીસ હોય એ બેન્ચીસ ઉપર લખે છે. ડેસ્ક એટલે આપણે જેને મેજ કહીએ છીએ એના ઉપર લખે છે. એન્ડ બ્લેકબોર્ડ્સ એટલે કે જે લખવાનું કાળું પાડેલું છે એની ઉપર પોતાના નામ લખે છે. મિત્રો તમે બધા પણ આવી હરકતો કરતા જાઓ છો ક્લાસમાં કે બેન્ચીસ ઉપર નામ લખવું છું, બ્લેકબોર્ડમાં ટીચરે લખેલું હોય તો આમ હાથથી લૂસી અને જતું રહેવું. આ બધું વિશેષ દરમિયાન તમે બધા કરતા જાઓ છો. તો આ લેસન રીડ કર્યા પછી કદાચ તમને એવી તો ખબર પડશે જ કે ગુડ સિટીઝનમાં કોણ આવે અને બેડ સિટીઝનમાં કોણ આવે. They destroy the vehicles during strikes. To destroy એટલે નાશ કરવું. અને સ્ટ્રાઇક એટલે હડતાલ. ઓકે, સ્ટ્રાઇકને આપણે કહીએ છીએ હડતાલ. તો શું કહે છે મિત્રો કે તે ડિસ્ટ્રોય ધ વ્હીકલ્સ ડ્યુરિંગ સ્ટ્રાઇક્સ. હડતાલ દરમિયાન તેઓ વાહનોની તોડફોડ કરે છે. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો અથવા તો તોડફોડ કરવી. જે વાહનોની તોડફોડ આપણે ઘણી વખતે જોઈએ છીએ મિત્રો કે આવો દંગો થતો હોય છે અથવા તો તોફાન થતું હોય છે ત્યારે ઘણીવાર જે સાધનો હોય
હોય છે, આપણા વાહનો જે ચલાવવાના બાઇક છે કે ગાડી છે કે ગવર્મેન્ટની જે બસો છે તો એને સળગાવી દે છે, આ બસોને સળગાવી દે છે, બાઇકોને સળગાવી દે છે, એની તોડફોડ કરે છે, બરાબર, એના સ્પેર પાર્ટ બધા જુદા કરી નાખે છે, તો આ રીતે ઘણું બધું નુકસાન કરતા હોય છે. They spit anywhere on roads or park vehicles at any place. Spit, to spit એટલે થૂંકવું. તો શું કહે છે મિત્રો, ઘણાની એવી ટેવ હોય છે કે they spit anywhere on roads, રસ્તા ઉપર તેઓ ગમે ત્યાં થૂંકે છે, or park vehicles at any place, અને કોઈ પણ જગ્યાએ વાહનોને ઊભા રાખે છે. પાર્ક એટલે ઘણી વાર મિત્રો એવું હોય છે કે આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ તો ત્યાં બોર્ડ લખેલું હોય છે કે નો પાર્કિંગ, છતાં પણ આપણે શું કરીએ છીએ, આપણે ક્યાંય જગ્યા ના જોઈએ એટલે આપણું સાધન આપણે ત્યાં પાર્ક કરી દઈએ છીએ. તો અહીંયા પણ એવું કહ્યું છે કે જે બિગ સિટીઝન છે શું કરે છે, તો રસ્તામાં ગમે ત્યાં થૂંકે છે અને ગમે ત્યાં પોતાના વાહનોને પાર્ક કરી દે છે. They set a bad example to others. તેઓ બીજાને એક ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે મિત્રો, તેઓ બીજાને એક ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે. Such people make the lives of other people uncomfortable. આવા લોકો બીજાના જીવનને દુખી કરે છે. અહીંયા મિત્રો અનકમ્ફર્ટેબલ એટલે દુખી એવા અર્થમાં લીધો છે, આમ તો અસુરક્ષિત પણ આપણે એનો અર્થ અસુરક્ષિત પણ લઈ શકીએ છીએ. ઓકે, અનકમ્ફર્ટેબલ એટલે દુખી અથવા તો અસુરક્ષિત. તો શું કહે છે, સચ પીપલ મેક ધ લાઇવ્સ ઓફ અધર પીપલ અનકમ્ફર્ટેબલ. આવા લોકો બીજાના જીવનને દુખી કરે છે. ઘણીવાર મિત્રો આપણે સારા હોઈએ પણ બીજા લોકો આપણી જ જોડે રહેતા હોય અને જો આવું કરતા હોય તો એનાથી આપણને જીવન જીવવામાં ઘણી બધી અગવડો પડતી હોય છે, પણ આપણે પછી કશું કરી શકતા નથી, કારણ કે ઘણીવાર આપણે એમને કહેવા જઈએ તો કોઈને મન દુઃખ થાય, કોઈને ખોટું લાગે, એટલે એમની હરકતોથી એ લોકો બાજ ના આવતા હોય ને આપણે પણ એમને કશું કહી શકતા હોતા નથી. આગળ જોઈએ, વી આર સ્ટુડન્ટ્સ. આપણે વિદ્યાર્થીઓ છીએ. અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ. આપણી મહત્વની ફરજ, ડ્યુટી એટલે કર્તવ્ય અથવા તો ફરજ. તો શું કહે છે કે અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ. મિત્રો આપણી સૌથી મહત્વનું અથવા તો સૌથી મહત્વની ફરજ કઈ છે, તો સારો અભ્યાસ કરવો. આ આપણી અભ્યાસ કરવાની ઉંમર છે. 12મા ધોરણમાં મિત્રો તમે આવ્યા ને તમારે સારા માર્કિંગ ના આવ્યા તો ફરી તમે એકલા ધોરણમાંથી ફરીથી તમારો અભ્યાસ શરૂ નહીં કરી શકો, બરાબર છે. એટલા માટે અભ્યાસ, સારો અભ્યાસ કરવો એ આપણી સૌથી મહત્વની ફરજ છે. We should not waste our time in unnecessary things. આપણે આપણો સમય બિનજરૂરી વસ્તુઓનો બગાડવો જોઈએ નહીં. અનનેસેસરી એટલે બિનજરૂરી. અનનેસેસરી એટલે કે બિનજરૂરી વસ્તુઓમાં આપણે આપણો સમય બગાડવો જોઈએ નહીં. વી શુડ પ્લાન અવર ડે. આપણે આપણા દિવસનું એક આયોજન કરવું જોઈએ. આયોજન એટલે મિત્રો વન ટાઈપ ઓફ ટાઈમ ટેબલ, કે સવારથી સાંજ સુધી તમે શું પ્રવૃત્તિ કરો છો એનું એક કમ્પ્લીટ તમારી જોડે આયોજન હોવું જોઈએ, કે સવારે આટલા વાગે મારે ઉઠવાનું, આટલા વાગે મારે આઈ થિંક કદાચ દીવાબત્તી કે આપણે જે ભગવાનની પ્રાર્થના કરવાની હોય તો કરી લેવાની, ચા નાસ્તો કરી લેવાનો, એના પછી મારે આટલો ટાઈમ રીડિંગ કરવાનું છે, આટલો ટાઈમ હોમવર્ક કરવાનું છે. આવું એક આખા દિવસનું પ્લાનિંગ કરવાનું હોય છે. તો અહીંયા આપણને આ લેસન એવું સમજાવે છે કે આપણે એક વિદ્યાર્થી છીએ અને આપણી મહત્વની ફરજ છે કે આપણે સારો અભ્યાસ કરવો જોઈએ. આપણે બિનજરૂરી વસ્તુઓમાં આપણો સમય બગાડવો જોઈએ નહીં. એટલા માટે આપણે શું કરવું જોઈએ, આપણા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ. અને મિત્રો જો તમે પ્લાનિંગથી ચાલો ને તો ક્યાંય તમારો સમય વેડફાય નહીં અને તમારો જે સમય છે એનો કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ થઈ શકે છે.
તો આપણો સમય કેમાં બગડતો નથી. We should also play games or sports. આપણે રમતો પણ રમવી જોઈએ. જો મિત્રો આપણને એવું નથી કે તમે આખા દિવસનું આયોજન કરો છો તો એમાં માત્ર વાંચવાનું જ આયોજન કરો કે ભણવાનું જ આયોજન કરો. આપણે રમતો પણ રમવી જોઈએ. We should watch television. આપણે ટીવી પણ જોવું જોઈએ. આપણે ટીવી પણ જોવું જોઈએ. And see good informative serials and also enjoy cartoons. Informative એટલે માહિતી આપતી. તો મિત્રો આપણું લેસન આપણને કંઈક એવું સમજાવે છે કે આપણે માહિતી આપતી સિરિયલો જોવી જોઈએ. તમે ઘણા બધા મિત્રો, ઘણા બધા નહીં, લગભગ બધા જ આપણે જોઈએ છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મિત્રો આપણે એમાં હસીએ જ છીએ, સાથે સાથે એ પણ સમજવાનું છે કે જે ગોકુલધામ સોસાયટી છે એમાં તમે જોજો બધા જુદી જુદી કાસ્ટના લોકો વસે છે અંદર, પણ ગમે ત્યારે ગમે તેવી મુશ્કેલી આવે છે તો બધા એકી સાથે ભેગા થઈ અને એ મુશ્કેલીનો હલ, એનું નિવારણ કરે છે. એટલે કે એ લોકો હળીમળીને રહે છે, એ લોકો હળીમળીને રહે છે. તો એ સિરિયલ આપણને કંઈક એવી માહિતી આપે છે કે ગમે ત્યાં તમે રહો છો ત્યાં તમે હળીમળીને રહો, ક્યારેય એકબીજાથી સંબંધ બગાડશો નહીં. તો આવી ઇન્ફોર્મેટિવ એટલે કે આપણને કંઈક માહિતી આપતી હોય એવી સિરિયલો જોવી જોઈએ. એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ, અને કાર્ટૂનનો પણ આનંદ લેવો જોઈએ. વોચ મૂવીઝ વિચ ગીવ અસ અ ગુડ મેસેજ. મેસેજ એટલે સંદેશો. આપણે એવી ફિલ્મો જોવી જોઈએ જે આપણને સારો સંદેશો આપે. વી શુડ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ લાઈક નેશનલ કેડેટ ક્લબ્સ ઓર સ્કાઉટ ગાઈડ્સ. શું કહે છે મિત્રો? જુઓ, ટુ જોઈન એટલે જોડાવવું. સોશિયલ સર્વિસ એટલે સામાજિક સેવા. તો મિત્રો જુઓ કે અહીંયા આપણને સમજાવે છે કે આપણે શેમાં જોડાવવું જોઈએ. તો વી શુડ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ્સ લાઇક નેશનલ કેડેટ ક્રોપ્સ ઓર સ્કાઉટ ગાઈડ. આપણે નેશનલ કેડેટ કોર કે સ્કાઉટ ગાઈડ જેવા સામાજિક સેવા કરતા જૂથોમાં જોડાવવું જોઈએ. આ મિત્રો એક સામાજિક જૂથ છે, તો આવા સામાજિક જૂથોમાં આપણે જોડાવવું જોઈએ. વી શુડ સ્પેન્ડ અવર હોલિડેઝ વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક. કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક. તો અહીંયા આપણને સમજાવે છે કે આપણે રચનાત્મક જે આપણે નેશનલ ક્રેડિટ કોર કે સ્કાઉટ ગાઈડ જેવા સામાજિક સેવા કરતા જૂથોમાં જોડાવવું જોઈએ. એના સિવાય આપણને એવું પણ કહે છે કે વી શુડ સ્પેન્ડ અવર હોલિડે. હોલિડે જે આપણું જે રજાઓ છે, વેકેશન છે આપણું છે, એ ડ્યુરિંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક એટલે કે આ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આપણી જે રજાઓ છે, વેકેશન છે, એમાં આપણે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. વી શુડ ઓલ્સો હેલ્પ ઓલ ફેમિલી મેમ્બર્સ ઇન ધેર વર્ક. આપણા કુટુંબના જે સભ્યો છે એમના કામમાં, એ જે કામ કરે છે એ કામમાં આપણે એમને મદદ કરવી જોઈએ. ગાંધીજી said that we should develop a spirit of service in young men and women. ગાંધીજી કહેતા કે યુવાન સ્ત્રી પુરુષોમાં સેવાની ભાવના ખીલવવી જોઈએ. સ્પિરિટ એટલે જુસ્સો. જુસ્સો ખીલવવો જોઈએ કે આમ એવું અંદરથી આપણને એવું થવું જોઈએ કે હું સેવા કરીશ, એમ કે હું આ રીતે. તો ગાંધીજી એવું કહેતા કે યુવાન સ્ત્રી પુરુષોમાં સેવાની ભાવના ખીલવવી જોઈએ. સર્વિસ એટલે સેવા. The duty of young citizen is to love, care and respect their family members, friends and teachers. તો શું છે મિત્રો? જુઓ, the duty of young citizens
યંગ સિટીઝન્સ એટલે કે યુવાન નાગરિકોની ફરજ છે. શું ફરજ છે? ટુ લવ, કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. શિક્ષકોને, તેમના કુટુંબના સભ્યોને, તેમના મિત્રોને બરાબર છે માન આપવું, એમની કાળજી લેવી અને એમને પ્રેમ કરવો. They should live in discipline and help needy people. તેમણે શિસ્તનું પાલન કરી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. નીડી એટલે જરૂરિયાતમંદ. તો શું કહે છે મિત્રો કે તેમણે શિસ્તનું પાલન કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. વી યંગ પીપલ, આપણે યુવાન લોકો, આર ધ ફ્યુચર સિટીઝન ઓફ ઇન્ડિયા, આપણે ભારતના ભવિષ્યના નાગરિકો છીએ. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી, આપણે આપણા દેશનું રક્ષણ કરવું જોઈએ અને એને પ્રેમ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે પાઠ છે એ પૂરો થાય છે. હવે આપણે એની એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે લવ યોર લેન્ડ યુનિટ ભણી ગયા, બરાબર છે. હવે આપણે એની એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ. તો એક્સરસાઇઝમાં મિત્રો ક્વેશ્ચન 1 છે, એમાં એ છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આપણને અહીંયા જે વાક્યો આપ્યા છે એ વાક્યોમાં વચ્ચે બ્લેન્ક આપેલી છે, તો એ વાક્યોને આપણે પૂરા કરવાના છે. તો ધ યંગ સિટીઝન્સ મસ્ટ શું વેલ મિત્રો? તો સ્ટડી. આપણે લેસનમાં ભણ્યા છીએ કે આપણે સારો અભ્યાસ કરવો જ જોઈએ, બરાબર છે. દે લવ, કેર એન્ડ રિસ્પેક્ટ અધર્સ. બીજાને પ્રેમ કરવો, કાળજી લેવી અને માન આપવું. તો અહીંયા મિત્રો જે 2 સેન્ટેન્સ આપ્યા હતા એ આપણે પૂરા કર્યા. એનો બી ક્વેશ્ચન છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એમાં પહેલો પ્રશ્ન છે કે એટ વોટ એજ કેન યુ સિટીઝન્સ વોટ, બરાબર છે. એટ વોટ એજ કેન યંગ સિટીઝન્સ વોટ. તો મિત્રો એનો આન્સર આપણે લખીએ જ છીએ, તમારે પણ મારી સાથે લખવાનો છે. એનો આન્સર આપણે લખીએ કે યંગ સિટીઝન કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. મિત્રો આપણે વોટ ક્યારે આપી શકીએ છીએ? તો 18 વર્ષની ઉંમરે. સેકન્ડ ક્વેશ્ચન છે આપણો કે વોટ ડુ ગુડ સિટીઝન્સ ડુ ટુ વ્હીકલ્સ. જે સારા નાગરિકો છે એ સાધનોનું શું કરે છે, બરાબર છે મિત્રો. જે ખરાબ છે એ લોકો તો એની તોડફોડ કરે છે, એની ગમે ત્યાં પાર્ક કરે છે, બરાબર છે. પણ અહીંયા આપણને સારા નાગરિકો વિશે પૂછ્યું છે, તો એનો આન્સર લખીએ આપણે ગુડ સિટીઝન do not cut the seats of buses or destroy vehicles during strikes. They do not park vehicles at any place. શું સમજાવે છે મિત્રો આપણને આ ક્વેશ્ચન કે જે સારા નાગરિકો છે એ બસોની સીટોને કાતરતા નથી, અથવા તો એની ચીરી નાખતા નથી, અથવા તો ડિસ્ટ્રોય એટલે કે જે હડતાલ દરમિયાન વાહનોની તોડફોડ કરે છે એ પણ કરતા નથી, અને તે પોતાના સાધનોને ગમે ત્યાં પાર્ક કરતા નથી. ત્રીજો આપણો પ્રશ્ન છે કે વોટ ડુ બેડ સિટીઝન્સ ડુ ટુ સ્કૂલ પ્રોપર્ટી. સ્કૂલ પ્રોપર્ટી એટલે શાળાની સંપત્તિ. જે ખરાબ નાગરિકો છે એ શાળાની સંપત્તિને શું કરે છે? તો મિત્રો આપણે એનો આન્સર લખીએ બેડ સિટીઝન્સ રાઇટ. આપણે પાઠમાં ભણ્યા જ છીએ મિત્રો
ઓકે, એમના નામ બેન્ચીસ ઉપર બ્લેકબોર્ડ ઉપર લખે છે. ધેર નેમ્સ ઓન સ્કૂલ benches, desk and blackboards. ઓકે, બેન્ચીસ ઉપર ડેસ્ક એટલે કે જે આપણે મેજ કહીએ છીએ એ એન્ડ બ્લેકબોર્ડ અને જે કાળું પાટિયું કહીએ છીએ એના ઉપર એમના નામ લખે છે. ચોથો આપણો પ્રશ્ન છે કે વોટ મસ્ટ ધ યંગ સિટીઝન્સ ડુ ટુ ધ કન્ટ્રી. બરાબર છે, જે યુવાન નાગરિકો છે એમણે દેશ માટે શું કરવું જ જોઈએ. તો એનો આન્સર આપણે લખીએ યંગ સિટીઝન્સ મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ ધ કન્ટ્રી. ઓકે, પાંચમો આપણો પ્રશ્ન છે કેન યુ વોટ. મિત્રો આ પ્રશ્ન તમને પૂછ્યો છે, તમારા માટે છે. કેન યુ વોટ, તમે વોટ કરી શકો છો એટલે કે મતદાન કરી શકો છો. વાય, કેમ? તો મિત્રો તમે તો હજી 8મા ધોરણમાં અભ્યાસ કરો છો તો તમારી તો ઉંમર 18 વર્ષની છે નહીં, તો તમે મતદાન ના કરી શકો. તો આનો આન્સર આવશે કે નો, આઈ કેન નોટ વોટ because I am not 18 years old. કારણ કે હું 18 વર્ષનો નથી. બરાબર છે મિત્રો. તો આ આપણા જે ક્વેશ્ચન હતા એના આન્સર છે. હવે આગળ આપણે સી પ્રશ્ન જોઈએ છીએ કે હુ વિલ ડુ ધીસ, ગુડ સિટીઝન ઓર બેડ સિટીઝન. અહીંયા મિત્રો આપણને ગુડ સિટીઝન અને બેડ સિટીઝનના વાક્યો આપેલા છે. આપણે એમને રીડ કરતા જવાનું છે અને ગુડ સિટીઝનમાં લાગુ પડતા હોય તો ગુડ સિટીઝનમાં લખવાનું છે, બેડ સિટીઝનમાં લાગુ પડતા હોય તો બેડ સિટીઝનમાં લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે વાંચીએ છીએ કે કટ સીટ્સ ઓફ બસીસ. મિત્રો બસની જે સીટ છે એ કોણ તોડે? સારા નાગરિકો આ કામ ના કરે, આ કામ ખરાબ નાગરિક જ કરે. તો આપણે લખીશું બેડ સિટીઝનમાં કે કટ સીટ્સ ઓફ બસીસ. પાર્ક વ્હીકલ્સ પ્રોપરલી, વાહનોને યોગ્ય જગ્યાએ ઊભા રાખવા. આ કામ કોણ કરે? સારા નાગરિકો. તો એમના માટે આપણે લખીશું ગુડ સિટીઝનમાં પાર્ક વ્હીકલ્સ properly. Okay, write names on benches, destroy vehicles, write names on benches, write names on benches. benches ઉપર નામ લખે. કોણ લખે? તો બેડ સિટીઝન. write names on benches. destroy vehicle, સાધનોની તોડફોડ કરવી. તો બેડ સિટીઝનમાં આવશે ડિસ્ટ્રોય વ્હીકલ્સ. વેસ્ટ ટાઈમ ઇન અનનેસેસરી થિંગ્સ, બિનજરૂરિયાત વસ્તુઓમાં સમય બગાડવો. એ પણ બેડ સિટીઝનમાં આવશે વેસ્ટ ટાઈમ ઇન અનનેસેસરી થિંગ્સ. હેલ્પ ફેમિલી મેમ્બર્સ, ગુડ સિટીઝનમાં આવશે હેલ્પ ફેમિલી મેમ્બર્સ. વોચ ગુડ મૂવીઝ, એ પણ ગુડ સિટીઝનમાં આવશે વોચ ગુડ મૂવીઝ. ડુ સોશિયલ સર્વિસ, એ પણ ગુડ સિટીઝનમાં આવશે ડુ સોશિયલ સર્વિસ. સ્પીટ એનીવેર, ગમે ત્યાં થૂંકવું. બેડ સિટીઝનમાં આવશે સ્પીટ એનીવેર. અને છેલ્લું છે મિત્રો લવ એન્ડ રિસ્પેક્ટ એવરીવન. લવ એન્ડ રિસ્પેક્ટ એવરીવન. તો એ પણ ગુડ સિટીઝનમાં આવશે લવ એન્ડ રિસ્પેક્ટ
એવરીવન. ઓકે, તો આ મિત્રો એક તફાવત થઈ ગયો સારા નાગરિકોનો અને ખરાબ નાગરિકોનો. બરાબર છે મિત્રો. હવે આગળનું આપણું ડી ક્વેશ્ચન છે કે વોટ શુડ યુ ડુ ઇન ધ ગિવન સિચ્યુએશન. ગિવન એટલે કે નીચેની પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ. બરાબર છે મિત્રો. તો અહીંયા આપણને ક્વેશ્ચન આપેલો છે કે ડ્યુરિંગ સ્કૂલ એસેમ્બલી. મિત્રો એસેમ્બલી એટલે સભાગૃહ. જ્યારે આપણે હોલમાં હોઈએ, સભાગૃહમાં હોઈએ સ્કૂલના, ત્યારે આપણે શું કરવું જોઈએ. તો તમને પણ ખબર છે મિત્રો કે કોઈ પ્રવૃત્તિ હોય ત્યારે આપણને હોલમાં લઈ જતા હોય તો આપણને વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે લાઇનસર જવું. તો સૌથી પહેલું આપણે લખીએ કે સ્ટેન્ડ ઇન અ ક્યુ. સ્ટેન્ડ ઇન અ ક્યુ. બરાબર છે. સેકન્ડ નંબરમાં આપણે શું કરીએ તો આપણે જ્યાં બેસવાનું છે એ આપણી યોગ્ય સીટ લઈ લઈએ આપણે. તો સીટ પ્રોપરલી. ઓકે. અને ત્રીજા નંબરમાં શું કરીશું મિત્રો આપણે તો શાંતિ, મેન્ટેન સાયલેન્સ એટલે કે અવાજ કરીશું નહીં. ઓકે. અને આગળ શું કરીશું મિત્રો, આપણે સભાગૃહમાં શા માટે ગયા હોઈએ છીએ તો ત્યાં જે બોલાતું હોય છે, બરાબર છે, એ આપણે સાંભળીશું. તો લિસન ટુ વોટ ઇટ સેડ ફ્રોમ ધ સ્ટેજ. બરાબર છે. લિસન ટુ વોટ ઇટ સેડ ફ્રોમ ધ સ્ટેજ. ઓકે. હવે સેકન્ડ નંબરમાં છે ઇન ધ ક્લાસરૂમ. જ્યારે તમે વર્ગખંડમાં હોવ ત્યારે શું કરવું જોઈએ. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે જ્યાં બેસીએ છીએ ને એ આપણો વર્ગખંડ ક્લીન રાખવો જોઈએ આપણે. બરાબર છે. એટલે કે સ્વચ્છ રાખવો જોઈએ. તો આપણે લખીશું કે કીપ ધ ક્લાસરૂમ ક્લીન. ઓકે. સેકન્ડ નંબરમાં શું કરવું જોઈએ, આપણે યુનિટમાં ભણ્યા છીએ કે બેન્ચીસ ઉપર આપણે નામ લખવા જોઈએ નહીં. તો ડુ નોટ રાઇટ ઓન બેન્ચીસ. એના પછી થર્ડ નંબરમાં આપણે શું કરવું જોઈએ તો મેન્ટેન ડિસિપ્લિન. બરાબર છે. મેન્ટેન ડિસિપ્લિન. શું જાળવવું જોઈએ આપણે તો શિસ્ત જાળવવી જોઈએ. અને એના પછી પણ જો તમારે લખવું હોય તો આપણે લખી શકીએ કે જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે વચ્ચે વાત કરવી જોઈએ નહીં. ત્રીજા નંબરમાં છે ઓન ધ પ્લેગ્રાઉન્ડ. મિત્રો ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે જ્યારે તમે રમતના મેદાન ઉપર હોવ ત્યારે શું કરવું જોઈએ. તો રમતના મેદાનમાં હોઈએ ત્યારે શું કરવું જોઈએ મિત્રો તો એકબીજાને ધક્કો માર્યા વગર આપણે લાઇનમાં જવું જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે ડિસિપ્લિન રાખવું જોઈએ. તો આપણે લખીએ કે મેન્ટેન ડિસિપ્લિન. બરાબર છે. એના પછી ડુ નોટ પુશ અધર્સ. આપણે એકબીજાને ધક્કા ના મારવા જોઈએ. ડુ નોટ પુશ એટલે ધક્કો મારવો. અધર્સ. એના પછી બૂમ ના કરવી જોઈએ પ્લેગ્રાઉન્ડમાં. તો ડુ નોટ શાઉટ. ઓકે. એના પછી કોઈકની મદદની જરૂર હોય તો કરવી જોઈએ તો હેલ્પ વન અનધર. ઓકે. એના પછી પણ જો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે કીપ ધ પ્લેગ્રાઉન્ડ ક્લીન. રમતના મેદાનને કેવું રાખવાનું એકદમ સ્વચ્છ રાખવાનું. આપણે શું કરીએ તો રમતના મેદાન ઉપર રમવા ગયા હોય તો ત્યાં કચરો નાખીએ. કચરો ન ખાઈ નહીં, આપણી રમવા માટેની જગ્યા છે તો એ જગ્યાને આપણે સ્વચ્છ રાખવી જોઈએ. તો મિત્રો તમારી જે એક્સરસાઇઝ છે એ આપણી બુકમાં સરસ રીતે પૂરેલી છે. તમે બધા આ વિડીયો જોતાં તમે પણ તમારી બુકમાં લખી જ દીધું હશે. મિત્રો આ એક્સરસાઇઝને તમારી બુકમાં લખી
અને તમારી નોટબુકમાં પણ લખવાની છે. તો વિડીયો જોઈ આની બુકમાં પૂરવી અને બુકમાં પૂર્યા પછી એક્સરસાઇઝની તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાની છે. ઓકે મિત્રો, થેન્ક યુ.